અપર કેજીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે 81% સાથે ધ્રુવ પીએચ કુમાર પટેલ. આજ આવતીકાલના આપણા સૌના એ ધરોહર બનવાની છે. જુનિયર કેજીમાં 500 માંથી 480 માર્ક એટલે કે 96% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે યશવી સમીરભાઈ પટેલ. આપણે સન્માનિત કરીએ. ખૂબ તાળીઓથી આ દીકરીઓને અને દીકરાઓને વધાવીશું. એમના માતા પિતા પણ જો હોય તો અહીંયા સ્ટેજ પાસે તેમને પણ વાવણી કરીશું. બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જુનિયર કેજીમાં 500 માંથી 443 માર્ક સાથે 88.60% કૃપલ જયેશભાઈ પટેલ. ગુજરાત બાળકો એટલા બધા સદભાગી છે કે એવા વિશેષ મહાનુભાવોને આજે તેમને ઇનામો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમના જીવનમાંથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. 65 માર્ક 93% સાથે વર્ષી જીગરભાઈ સિનિયર કેજીમાં બીજો ક્રમ. ખૂબ તાળીઓથી વધાવીએ અને આદરણીય હિંમતભાઈ મંગલભાઈ પટેલને વિનંતી કરીશ કે આ દીકરાને આપ પુરસ્કાર. ધોરણ 1 માં 800 માંથી 770 માર્ક સાથે ધ્રુવાંશ રાકેશભાઈ પટેલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ધોરણ 1 ધ્રુવાંશને હું સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. અને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે ધ્રુતિ ઉમેશભાઈ 95%. ધોરણ 1 ધોરણ 2 ની અંદર 95.14% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે દેવી અમિત કુમાર પટેલ. ધોરણ 2 માં પ્રથમ ક્રમ દેવી અમિત કુમાર પટેલ. ધોરણ 2 માં નિરાલી જયેશભાઈ પટેલ 700 માંથી 637 91%. ખૂબ તાળીઓથી આપણે વધાવતા જઈશું. અત્યાર સુધી દીકરીઓની મોનોપોલી રહી છે. સ્ટેજ પર દીકરી દુહિતા, દીકરી વાલનો દરિયો બધા શબ્દો અહીંયા સાચા પડતા હોય એવો ભાવ અનુભવાઈ રહ્યો છે. ધોરણ 3 ની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે 700 માંથી 531 ગુણાંક મેળવીને જય વિલાસભાઈ પટેલ. ધોરણ 3 માં અભ્યાસ કરતા જયને હું મંચ પર આવવા વિનંતી કરીશ. ખૂબ જોરદાર તાળીઓથી જયને વધાવી લઈશું અને વિનંતી કરીશ રવિભાઈને કે આ સરસ શૂટ કરીને આવેલા દીકરાને આપ સન્માનિત કરશો અને એની ઉજ્જવળ કારકિર્દી માટે આપ આશીર્વાદ પણ એને આપશો. ધોરણ 3 માં 900 માંથી 790 માર્ક પ્રાપ્ત કરીને બીજા ક્રમના હકદાર બન્યા છે ચિંતલ જીગરભાઈ પટેલ. તાળીઓ, તમારી તાળીઓ ઊંચી પડે છે દીકરીઓ માટે. થેન્ક યુ, થેન્ક યુ. ધોરણ 4 શૈલ સંજયભાઈ પટેલ. અને ધોરણ 5 માં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે 800 માંથી 709 માર્ક પ્રીના નિમેશભાઈ પટેલ. પ્રીનાને પણ ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. સુંદર પ્રાર્થના પણ એને પ્રસ્તુત હમણાં જ કરી. વિનંતી કરીશ આદરણીય રમણભાઈને કે આપના વરદ હસ્તે આપ આ દીકરીને પુરસ્કૃત કરશો, સન્માનિત કરશો. માં 95.90% સાથે નિશિત દિલીપભાઈ પટેલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. ધોરણ 6 નિશિત દિલીપભાઈ પટેલ. ખૂબ તાળીઓથી નિશિતને વધાવીએ અને વિનંતી કરીશ આદરણીય ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ પટેલને કે આપના વરદ હસ્તે આ દીકરાને આ પુરસ્કૃત કરશો. અને ધોરણ 6 માં 800 માંથી 740 માર્ક સાથે 92.50% પ્રાપ્ત કર્યા છે દર્શિત મયંકભાઈ પટેલ. દર્શિતને હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ. ખૂબ તાળીઓથી વધાવીએ. ધોરણ 7 ની અંદર 900 માંથી 768 માર્ક જેને પ્રાપ્ત કર્યા અને 87.33% જેવા ગુણાંક જેને મેળવ્યા છે આકાશ આતુષભાઈ પટેલને હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. આપણે આકાશને વધાવી લઈશું. 800 માંથી 688 સાથે ધોરણ 7 માં વૃંદા અશ્વિનભાઈ પટેલ. ધોરણ 9 માં 1000 ગુણાંકમાંથી 892 ગુણાંક એટલે 89.30% પ્રાપ્ત કર્યા છે સની મુકેશભાઈ પટેલ. સનીને હું 60% સાથે પ્રથમ ક્રમ. અને
રવિભાઈ થોડી ક્ષણો માટે ઉભા રહેશો. શ્રેયાંશ પિનલભાઈને પણ આપના ગૌરવદસ્તે આ પુરસ્કાર આપીશું. 85.71% સરકાર પ્રાપ્ત કરી રહ્યા છો. થેન્ક યુ રવિભાઈ. ધોરણ 10 મહત્વની કારકિર્દી જેમાં ઘડાય છે તેવા વર્ષની અંદર 80% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આયુષ જયેશભાઈ પટેલ. આયુષને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ અને ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ પટેલને વિનંતી કે આ દીકરાને આપ આવી સુંદર કારકિર્દી માટે પુરસ્કૃત કરશો ને આપના ધોરણ 11માં 87% પ્રાપ્ત કર્યા છે પ્રણવ રાજેશભાઈએ અને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે ધ્રુવ અતુલભાઈએ. પ્રણવ રાજેશભાઈ પ્રથમ ક્રમ અને ધ્રુવ અતુલભાઈ બીજો ક્રમ. પ્રણવને આપ પુરસ્કૃત કરશો. ધ્રુવ અતુલભાઈ શ્રી ઘનશ્યામભાઈને વિનંતી આપના હાથે જ આ દીકરાને પણ આપ પુરસ્કૃત કરશો. ધોરણ 11ની ઉજ્જવળ કારકિર્દીના આશીર્વાદ પણ તમને પ્રદાન થઈ રહ્યા છે. ધોરણ 12 ની અંદર 80% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે દીપાલી હિતેશભાઈ પટેલ. ખૂબ તાળીઓથી વધાવીએ. 12મા ધોરણની ઉજ્જવળ કારકિર્દીમાં 80% દીપાલી હિતેશભાઈ પટેલ જો અહીંયા હોય તો મંચ ઉપર આવવા માટે વિનંતી. દીપાલી હિતેશભાઈ પટેલ. પ્રભુજી ગણેશદાસજી મહારાજને વિનંતી કરીશ કે દીકરીને આશીર્વાદિત કરે અને ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ પણ પ્રદાન કરાવે. પસંદ સાથે ઋષિ અશ્વિનભાઈ પટેલને તેને પણ પૂજ્ય મહારાષ્ટ્રના વરદ હસ્તે પુરસ્કાર સ્વીકારવા વિનંતી. ઋષિ અશ્વિનભાઈ બહુ નસીબદાર છે. ઋષિક અને વૃંદા બંનેના પ્રાઇઝ તમારામાં 650 માંથી 508 ગુણ એમને પ્રાપ્ત કર્યા છે. સંસ્થાના મંત્રી અશોકભાઈને અત્યારે ખૂબ ગર્વ થતો હશે પોતાના દીકરાઓ પર. આ સુંદર ઇનામમાં તેઓ હકદાર બન્યા છે. અશોકભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આઈસીમાં જેમણે 72.80% પ્રાપ્ત કર્યા છે એવા દીપેશા મુકેશભાઈને હું સાદર મંચ ઉપર બોલાવું છું. ઇનામના આભાર છું. FY બીફાર્મમાં 76.83% સાથે હર્ષેલ પુષ્કરભાઈ